ડેરી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની મબલક આવક નોંધાઈ। ગઈકાલે રાતથી જ મગફળી વેચવા માટે લાંબી કતારો લાગી। મગફળીના ભાવ પૂરતા ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 1800 થી 2000 જેટલો ભાવ હોવો જોઈએ, પરંતુ ખેડૂતોને અત્યારે 1000 થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યા છે। સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજને લઈને ખેડૂતો અસંતુષ્ટ। જાહેર કરેલા પેકેજે તો ખેડૂતને સરકારે લોલીપોપ આપી। સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે યુદ્ધના ધોરણે મળે તેવી આશા છે। મારું નામ દેવાયતભાઈ ગોરાભાઈ, ગઢડા નાગબાઈ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ। અહીંયા આ બેડી યાર્ડમાં મગફળી ઉતરાઈમાં આવ્યા હતા રાતે, પણ વારો તો 2-3 દિવસ નહીં આવે એવું દેખાય છે મગફળીનું, બરાબર। બાકી તો કાંઈ બીજું અત્યારે વાવેતર છે જ નહીં। અને હવે ઘઉંને બિયારણ નહીં લેવું છે તો આ મગફળી વેચાય કાંઈક તો 50% લઈ શકી, નકર મળે એવું નથી। ભાવ અત્યારે 900 થી 1100 જેવા દેખાય છે। બાકી તો 1-2 એન્ટ્રી થતી હોય 20-22ની, કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો। આજ તો કેટલા ભાવ હોવા જોઈએ તમારા? મિનિમમ 1800 થી 2000 હોવા જોઈએ, કારણ કે ખાતર, બિયારણ, દવા બધું મોંઘું થયું અને આ સસ્તું થાય છે। એ પેકેજ તો સારું છે, પણ સત્વરે બધાને આપે। અને બીજા નંબરમાં મંડળીના દરેક ખાતેદારોનો અમે 100% નથી કહેતા, પણ 50% ધિરાણ માફ કરે ને તો જ ખેડૂત તાત્કાલિક ઊભો થાય। ના, હજી સુધીમાં અમારે નથી મળ્યો। શું આશા શું છે તમારી સરકાર? આશા સરકાર આપશે કદાચ ને, પણ ટાઈમે આપે તો કામ આવે। બાકી તો જમી લઈને પછી તમે મને જમવા દે તો શું કામનું?